સુરતમાં આવકના દાખલા માટે એજન્ટ રાજ જોવા મળી રહ્યો છે। લોકો પાસે મન ફાવે તે રીતે ઉઘરાણી કરવામાં આવી રહી છે। તો વરાછા જોન ઓફિસની બહાર એજન્ટોનો અડ્ડો જોવા મળ્યો છે। ફોર્મ ભરવા માટે 300 રૂપિયા લેતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝનો કેમેરો જોઈને એજન્ટો ભાગ્યા હતા। લોકો પાસેથી મન ફાવે તેવી ઉઘરાણી કરી રહ્યા છે। આ એજન્ટો વહેલી સવારથી લાઇનમાં ઉભેલા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો સુરતમાં આવકના દાખલા માટે લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે। તો બીજી તરફ એજન્ટ રાજ જોવા મળી રહ્યો છે। સુરતના વરાછા જોન ઓફિસની બહાર એજન્ટોનો અડ્ડો જોવા મળ્યો છે અને આ એજન્ટો લોકો પાસેથી મન ફાવે તેવી રકમની ઉઘરાણી કરી રહ્યા છે। ફોર્મ ભરવા માટે 300 રૂપિયા લેતા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે મંતવ્ય ન્યૂઝનો કેમેરો જોઈને આ એજન્ટો ભાગ્યા હતા। તો વહેલી સવારથી લાઇનમાં ઉભેલા લોકોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે। વરાછા જોન ઓફિસની બહાર એજન્ટોનો અડ્ડો જોવા મળ્યો અને આ એજન્ટોએ લોકો પાસેથી મન ફાવે તેટલી રકમની ઉઘરાણી કરી છે અને આ સાથે ફોર્મ ભરવા માટે 300 રૂપિયા લીધા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સુરત મામલતદારની ઓફિસે લોકો આવકના દાખલા માટે વહેલી સવારથી લાઈનો લગાવી રહ્યા છે અને આ લાઈનો લગાવવાની સાથે સાથે લોકો જે છે જેમને ખબર નથી હોતી તેવા લોકો જે છે ફોર્મ ભરાવવા માટે આવતા હોય છે ને ફોર્મ ભરાવવા માટે થઈને બહાર જે બેસેલા લોકો છે તેમની સામે આક્ષેપો થઈ રહ્યા છે કે તે લોકો છે તે ખૂબ જ પૈસા લઈ રહ્યા છે અને ખાસ કરીને જે ટિકિટો હોય છે ટિકિટો લગાવવાની સાથે સાથે ફોર્મ ભરી આપવાના પણ 300 રૂપિયા લેતા હોવાના આક્ષેપો જે છે થઈ રહ્યા છે। ખાસ કરીને જોઈ શકાય છે જે પ્રકારે આ લોકો જે છે અહીંયા બેસી અને એજન્ટગીરી કરતા હોય છે તેને જ લઈને જે હાટડીઓ ચાલતી હોય છે અને લોકો જે છે તેમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। કારણ કે જે પ્રકારે એજન્ટગીરી જે છે ચાલી રહી છે ને જો મંતવ્ય ન્યૂઝ ચેનલ જે પ્રકારે આવ્યું છે ને તેને જ લઈને તમામ જે એજન્ટો છે ત્યાંથી નાસી છૂટ્યા છે ને ભાગી રહ્યા છે। કહી શકાય કે જે પ્રકારે આ તમામ આ એજન્ટો જે છે તે એજન્ટો ખાસ કરીને આ પ્રકારે લોકોને પાસેથી એક લૂંટ ચલાવી રહ્યા છે અને ખાસ કરીને ફોર્મ ભરવા સહિતની જે વસ્તુઓ છે તેમના 300 રૂપિયા ઉઘરાવી રહ્યા હોવાની વાત પણ સામે આવી છે। એટલે જોઈ શકાય કે જે પ્રકારે આખી આ એક ચેન ચાલી રહી છે અને ચેન તોડવા માટે થઈને જે પ્રકારની સરકારી જે કર્મચારીઓ આવતા હોય છે ને સરકારી કર્મચારીઓ સહિતના તમામના જે મેળાપેટમાં આ પ્રકારની આખી કામગીરી ચાલતી હોય છે ને તેને જ લઈને અનેક આક્ષેપો જે અંદર થઈ રહ્યા છે। તમામ લોકો જે પ્રકારે ટિકિટને લઈને કહી શકાય કે આખા આક્ષેપો થઈ રહ્યા છે ને તેમાં પણ જોઈ શકાય છે તમામ લોકો જે છે ત્યાંથી નાસી રહ્યા છે ને જોઈ શકાય કે જે પ્રકારની આખી કામગીરી આખી ચેન ચાલી રહી છે। એટલે કહી શકાય કે જે પ્રકારે ફોર્મ ભરવા સહિતની જે વસ્તુઓ છે તેમના રૂપિયા 300 રૂપિયા લેવામાં આવે છે ને તે જ પ્રકારની કામગીરી છે તે અહીંયા ચાલી રહી છે। ખાસ કરીને વરાછા મામલતદારની ઓફિસ છે અને આ ઓફિસની બહાર આ પ્રકારે એજન્ટો હાટડીઓ લગાવીને બેઠેલા છે અને તેને જ લઈને તમામ લોકો પાસેથી મન ફાવે તેવા રૂપિયા જે છે તે ઉછેટી રહ્યા છે। તેને લઈને લોકોમાં રોષ છે પરંતુ જોઈ શકાય કે જે પ્રકારે આખી આ આવકના દાખલા માટેની વહેલી સવારથી લાઈનો લાગે છે તેમાં લોકો સાથે આ પ્રકારની જે રૂપિયા ઉછેરવાની આખી વાત ચાલી રહી છે ને તેને જ લઈને આ ખૂબ જ ખોટું કામ થઈ રહ્યું છે ને જે પ્રકારે આખી કામગીરી થવી જોઈએ તે કામગીરીમાં પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓની મેળાપીપળાની સાથે સાથે આ કામગીરી થતી હોય તેવા આક્ષેપો પણ થઈ રહ્યા છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ તે જરૂરી બન્યું છે। કેમેરામેન કેસી વખત સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત।